નમસ્કાર મિત્રો, પાછલા એપિસોડમાં આપણે સમજ્યું કે આત્મા ક્યારેય નાશ પામતી નથી, શરીર બદલાય છે. આજે આપણે આગળ વધીએ છીએ અધ્યાય 2ના શ્લોક 21થી 30 તરફ. આ શ્લોકોમાં શ્રી કૃષ્ણ આત્માની અવિનાશી શક્તિ અને મૃત્યુના ડરથી મુક્ત થવાનો માર્ગ અર્જુનને ખૂબ જ સ્પષ્ટ રીતે સમજાવે છે. મિત્રો, જો આ વાતો હૃદયથી સમજાઈ જાય તો જીવનમાં આવતો મોટાભાગનો ભય આપોઆપ દૂર થઈ જાય છે. જો તમે પહેલાંના એપિસોડ નથી જોયા તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં એડ કરી છે. ચાલો હવે શાંતિથી સાંભળીએ અને આગળ વધીએ અધ્યાય 2 શ્લોક 21થી 30. મિત્રો, હવે શ્રી કૃષ્ણ આત્મા વિશે હજુ વધુ સ્પષ્ટ રીતે સમજાવવાનું શરૂ કરે છે. તે કહે છે કે જે માણસ આત્માને મારનાર માને છે અથવા મરનાર માને છે એ સાચું નથી સમજતો, કારણ કે આત્મા ન કોઈને મારે છે ન કોઈ દ્વારા મરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે આત્મા ન જન્મે છે ન મરે છે. તે હંમેશા હતી, આજે પણ છે અને આગળ પણ રહેશે. આત્મા શાશ્વત છે અને અવિનાશી છે. જ્યારે શરીર નાશ પામે છે, પરંતુ આત્મા ક્યારેય નાશ પામતી નથી. આ વાત સમજવા માટે શ્રી કૃષ્ણ એક સુંદર ઉદાહરણ આપે છે. જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, એ જ રીતે આત્મા જૂના શરીરને છોડીને નવું શરીર ધારણ કરે છે. એટલે મૃત્યુ અંત નથી, મૃત્યુ તો માત્ર શરીરનો બદલાવ છે. શ્રી કૃષ્ણ આગળ કહે છે કે શસ્ત્ર આત્માને કાપી શકતા નથી, અગ્નિ આત્માને બાળી શકતી નથી, પાણી આત્માને ભીંજવી શકતું નથી અને પવન આત્માને સૂકવી શકતી નથી. અર્થાત આ દુનિયાની કોઈપણ શક્તિ આત્માને નષ્ટ કરી શકતી નથી. આત્મા સર્વત્ર છે, અચળ છે, સ્થિર છે અને સદાય એક સરખી રહે છે. શરીર સુખ અને દુઃખ અનુભવે છે, પરંતુ આત્મા ક્યારેય દુઃખી થતી નથી. શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કે જો તું આ સત્ય સાચા અર્થમાં સમજી જાય તો તું કોઈ માટે શોક નહીં કરે, કારણ કે આત્માને સમજનાર માણસ ક્યારેય ભયમાં રહેતો જ નથી. આ શ્લોકમાં શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે ઉશ્કેરાતા નથી, પરંતુ ભયથી મુક્ત કરી રહ્યા છે. અને તે કહે છે કે જ્યારે માણસ આત્માને સમજે છે, પરંતુ મૃત્યુનો ડર ખતમ થઈ જાય છે. અને જ્યાં ડર ખતમ થઈ જાય એ જ જગ્યાએ સાચી શાંતિ શરૂઆત થાય છે. મિત્રો, આ હતા શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 2ના શ્લોક 21થી 30. અહીંથી શ્રી કૃષ્ણ આપણને એક બહુ મહત્ત્વની વાત સમજાવે છે. મૃત્યુ અંત નથી, ભય અજ્ઞાન છે અને આત્મા શાશ્વત છે. જ્યારે માણસ આત્માને સમજી લે છે, ત્યારે જીવનના મોટા મોટા ડર નાના થઈ જાય છે. આગળના શ્લોકોમાં શ્રી કૃષ્ણ કર્મ, ફરજ અને જીવનમાં સાચો માર્ગ ખૂબ જ વ્યવહારિક રીતે સમજાવશે. જો તમે નેક્સ્ટ એપિસોડ જોવા માંગતા હોય તો નીચે કમેન્ટમાં નેક્સ્ટ એપિસોડ લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.